भ्रष्टाचार बंद करो, भ्रष्टाचार बंद करो। जब तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। दूर करो, जन समस्या दूर करो। ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના આરસીસી માર્ગના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું. જો કે વરસાદ વચ્ચે પણ કરવામાં આવેલી માર્ગની કામગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જંબુસર નગરપાલિકાના ઇજનેરને સુરત આરસીએમ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મુદ્દે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી મુખ્યમંત્રી સમક્ષ સતત રજૂઆત કરતા હતા, જેમાં ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. અથાગ પ્રયાસ બાદ માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ જંબુસર નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી કોંગ્રેસના આંદોલન પહેલા જ કામગીરી શરૂ થતા રાજકીય ગરમાવો જામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જંબુસર નગરની પ્રજા ઘણા સમયથી વિકાસ કાર્યને વેગ મળે તેવી રાહ જોઈ રહી છે, પરંતુ રાજકીય પક્ષ વચ્ચેની આક્ષેપબાજીમાં વર્ષો જૂની માંગણી સંતોષાઈ હોવાનું નગરજનો વ્યક્ત કરી રહ્યા છે. એટલા માટે રોડની ખરાબ હાલત થઈ છે કે જંબુસરના કમલમમાં કેટલી ટકાવારી કોન્ટ્રાક્ટરે આપેલી છે એની તપાસ કરવાની જરૂર છે. ભ્રષ્ટાચારની તપાસ કરવાની જરૂર છે. અમે ખૂબ મોટું આંદોલન જે કરવાના હતા, અમે ચક્કા જામ કરી દેવાના હતા કે રસ્તો કેમ બંધ કરવાનો આદેશ આપ્યો. આજે 5 દિવસથી વરસાદ નથી, તો વરસાદ 5 દિવસમાં રોડ કેટલો બને? એક તો ચોમાસું લાવી દીધું ઇન્ટેન્શનલી. જો રસ્તો હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કેમ ના કર્યો? તમે ચાલુ વરસાદે કામ કરતો હતો તો એને બ્લેકલિસ્ટ કેમ કરવામાં આવ્યો? એટલા માટે કે તમને ટકાવારી કમલમમાં પહોંચતી હતી. માટે આની તપાસ થવી જોઈએ અને આ રોડ ચાલુ ચોમાસામાં બને છે એની પણ તપાસ થવી જોઈએ. આજે રોડનું કામ ચાલુ કરી દીધું છે એટલે અમે આંદોલન એ કરી અને અમારા કોંગ્રેસે આંદોલન કર્યું એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધીના, જિલ્લા પંચાયત સુધીના તમામ લોકો એક્ટિવ થઈ અને રાતોરાત રોડ ચાલુ કરાવી દીધો. તો આટલા દિવસ તમે ક્યાં હતા? કોંગ્રેસે આંદોલનની જાહેરાત કર્યું ને તમે લોકોએ ચાલુ કરાવી દીધું. બાકી ભ્રષ્ટાચારથી બચે, કુદરત તમને બચાવે. 32 વર્ષ સુધી તમે સત્તામાં છો, એને તમને ચરબી ચડી ગયેલી છે, નશામાં છો. હવે તમે ઘેર જવાના એ ચોક્કસ વાત છે. કેટલા દિવસ પહેલા વરસાદ ખૂબ જ હતો. વરસાદનું વાતાવરણને લઈને આ રોડનું કામ આપણે અટકાવવામાં આવેલું હતું ક્વોલિટી ચેકના પર્પઝથી. ત્યારબાદ ફરી આજે પુનઃ કામ શરૂ કરવામાં આવ્યું છે અને રાબેતા મુજબ રોડનું કામ યથાવત રીતે ચાલુ રહેવાનું છે. આ રોડ ક્વોલિટી વાઇઝ બની રહેલો છે, આપ સૌ જોઈએ છે. એક રોડને લઈને વિષયો ઊભા કરવામાં આવેલા હતા. એ બધા વિષયોને આપણે ધ્યાનમાં લઈ અને ક્વોલિટી ચેક પણ પૂરું કરેલું છે અને રોડનું કામ ફરી ચાલુ થયેલું છે. કેટલાક પક્ષો દ્વારા પણ આજે આંદોલન કરવાની પણ ચીમકી આપી દીધેલી, જાણ્યા જોયા વગર, જેમને સસ્તી પ્રસિદ્ધિ લેવી છે એવા લોકોએ. તો એ લોકોને ખબર, માહિતી અધૂરી હતી. આજે રોડનું કામ શરૂ થઈ ગયેલું છે.